ઠાકોર સમાજમાં ડીજેના નિયમનો વિરોધ કરનારને ગેનીબેનનો સ્પષ્ટ જવાબ। બંધારણમાં 2027 સુધી કોઈ ફેરફાર નહીં થાય। ડીજે વાળી વાત તો કોઈએ કરવાની જ નહીં। વિરોધ કરનારા 1-2% લોકો સામે સરેન્ડર ન હોય। 10 દિવસ બાદ આગેવાનો ધારાસભ્યો એકત્રિત થઈશું। નિયમોનો ભંગ કરનારને સોશિયલ મીડિયા પર સારી ભાષામાં જવાબ આપો। ઠાકોર સમાજ બાદ 6 થી 7 સમાજે બંધારણ નક્કી કર્યું છે। અન્ય સમાજે પોતાના બંધારણમાં ડીજેનો મુદ્દો પ્રથમ નંબરે લીધો છે। જ્યારે ડીજે આવ્યા ત્યારે ઢોલવાળાઓએ ન કીધું કે અમારી રોજગારી છીનવી લીધી। જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી। કોણ મુદ્દાઓ જે ક્યાંય પાકા જ છે, એમાં લગી રહે કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી। આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી। પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટરનું ટેપ પગાડીને ઉપર લગે ગેનીબેનનું માન રાખીને ટ્રેક્ટરના ડીજેથી રમવા। એટલે આપણે બંધ કરાવવા એના પહેલા રસ્તા તો કંઈક નાના નીકળી રહ્યા છે, પણ જાહેરમાં વોઇસ અને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે। ભેગો કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, ઢોલ હોય, આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે બગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રોલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી। પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાંક કરે તો એના ઉપર તૂટી પડે છે। એટલે કંટાળતો મોબાઈલ બંધ કરી નાખે છે। સોશિયલ મીડિયામાં તો તમારે આનો ભંગ કરે ને એના સામે જે ચોય બરોબર છે એમાં મારો ટેકો છે, પણ એની સામે કોઈ ટીકા કરનારું કે એને કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે। એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ન કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે, જે સારી ભાષામાં જ આપણે એની સાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા। હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું એના પછી 6 કે 7 સમાજે બંધારણ કર્યું અને 6-7 સમાજોએ આ ડીજેનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે। એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને ઢીલું પાડવાની વાત તો નથી, પણ બાકીના જે 7 સમાજો છે એ પણ જ્યારે આપણી આ હારી વાતને આવકારતા હોય તેઓ 1 કે 2% કઈ નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જ્યારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી, તો કાંઈ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, કોની બજારવાળા કહે છે, કરિયાણાવાળા કહે છે, કાપડવાળા કહે છે। એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી। તો ઠાકોર સમાજના બંધારણમાં ડીજે વિવાદ પર અલ્પેશ ઠાકોરનું નિવેદન। ડીજે વિવાદનો બેસીને રસ્તો કાઢવા અલ્પેશ ઠાકોરનું નિવેદન। આ બંધારણ કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી, આ બંધારણ ઠાકોર સમાજે બનાવ્યું છે। બંધારણનો કડક અમલ એ કડક કાર્યવાહી નથી, તમામને સહમત કરી બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થશે, કહ્યું અલ્પેશ ઠાકોરે। કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી। એ બંધારણ 2,10,000 થી વધારે લોકો ભેગા થયા, 3 મહિના મીટિંગો ચાલી છે અને વારંવાર બધાએ વાત એક કરી છે કે આ વિચાર આ થવું જોઈએ। એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલું નહીં, સમાજે બનાવેલું છે। અને એમાં જે કંઈ હમણાં વિષયો ચાલ્યા, જે ખામીઓ ચાલી, અથવા કોઈ કહે કે અમને પૂછવામાં નતું આવ્યું, અથવા કોઈ કહે કે અમને મંજૂર નથી, હોઈ શકે, બધા સમાજના છે। જે દીકરા ઉપર કાર્યવાહી કરી એ આપણા છે ભાઈ, એ થોડા પારકા છે, એ તો આપણા દીકરાઓ છે। પણ વિષય એ છે કે સમાજ કંઈ નક્કી કરે, સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે, તો એની સામે શું હોય?
કે ભાઈ હા સમાજે બંધો બનાવ્યો છે, અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે, પણ જાણે અજાણે ભૂલ થઈ છે. સમાજ માય બાપ છે. સમાજે આપણે બધાનું માય બાપ હોય. સમાજ એ સમાજ છે. કોઈ મારા એકલાથી સમાજ ના હોય, તમારા એકલાથી ના હોય, બધા ભેગા થાય એ સમાજ કહેવાય. મારાથી નાની મોટી ભૂલ થઈ છે, સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ, પણ અમે સમાજના છીએ, સમાજના દીકરાઓ છીએ. આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે. અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈને રસ્તો નીકળે. કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય એવું ના હોય, હું કમ બંધારણ બની જાય એવું ના હોય. એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે. અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી, એમાં બધાને સંમત કરવા પડે. આ બંધારણ બનાવો છો, આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે? બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય. કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે, એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે, એને તો સંમત કરવો પડે. એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે આ જે કઈ વ્યવસ્થા છે, જે કઈ ડીજે વાળી વાત ચાલે છે, દીકરાઓ આપણા છે, સમાજ આપણો છે, એનો બેસીને રસ્તો નીકળે